જય જય હિન્દ મિત્રો, જય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે ગણિતમાં ટકાવારીમાં દાખલો ત્રીજો જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. પેટ્રોલનો ભાવ 88 રૂપિયા પ્રતિ લીટર છે અને તેના ભાવમાં 25% વધારો થાય તો હવે પેટ્રોલનો ભાવ કેટલો હશે? ઓકે, પહેલા પેટ્રોલનો ભાવ કેટલો હતો? 88 રૂપિયા. 25%ના વધારા પછી પેટ્રોલનો ભાવ કેટલો થાય છે એ આપણે કહેવાનું છે. ઓકે, જો તમને કોઈ એમ કહે કે 25%નો વધારો, તો એ વધારો કોની ઉપર થશે? તો કે એ વધારો 100 ઉપર કરવાનો. એટલે વધારો કીધો હોય તો 100 ને બદલે આપણે જેટલા વધારો કીધો હોય એટલા લખવાના. ટૂંકમાં 100 પ્લસ વધારો. અને ઘટાડો કીધો હોય તો જેટલો ઘટાડો કીધો છે એ ઘટાડો આપણે 100 માંથી બાદ કરવાનો થાય છે. ઓકે, તો ચાલો કરીએ છીએ. જો પેટ્રોલનો ભાવ 88 રૂપિયા પ્રતિ લીટર છે. ઓકે, તો આ 88 ને શું કહેવાય? જે પેટ્રોલનો ભાવ પહેલા હતો એને આપણે 100% કહી શકીએ. ઓકે, તો જો આવી રીતનું કરીએ આપણે કે 100% બરાબર 88. ઓકે, તો હવે શું છે તો કે 25%ના વધારા પછી, જે 25%નો વધારો એટલે કે 100 પ્લસ 25 એટલે કે 125% બરાબર કેટલા થશે એવું પૂછેલું છે આપણને. બરાબર, જો 100% ને 88 કહેવાય તો 125% ને કેટલા કહેવાય? 125 શું કામ લખ્યા? તો કે આપણને કીધું છે કે 25%નો વધારો માટે 125 લખ્યા. ઓકે, હવે અહીંયા શું છે કે ઉપર નીચે જે ઉડતું હોય એ ઉડાડી શકાય, સામ સામે ઉડતું હોય એ ઉડાડી શકાય, પણ ક્રોસમાં શું કરવાનું? તો કે ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરી શકીએ આપણે. ઓકે, તો સીધું ડાયરેક્ટ ફાવતું હોય તો ઉડાડી શકીએ, બાકી ચોકડી ગુણાકાર કરી અને કરી શકીએ આપણે. બરોબર, તો 125 જેની જોડી બને છે એને અંશમાં લખવાનું. 125 ગુણ્યા 88 અને જેની જોડી નથી બનતી એને ક્યાં રાખશું? તો કે એ છેદમાં રાખશું. ઓકે, હવે અહીંયા આના અવયવ પાડીએ. જો પહેલા આપણે તો કે 25 ગુણ્યા 5. ઓકે, 125 થઈ ગયા. અહીંયા પાડીએ તો કે 25 ગુણ્યા 4. ઓકે, ઉપર શું સમાન છે? 25, નીચે તો કે 25. ઓકે, અહીંયા શું થશે તો કે સોરી 22 ગુણ્યા 4 એટલે 88 થાય. ઓકે, રેડી? તો આ 4 ગયા, અહીંથી 4 ગયા, વધુ શું તો કે 5 ગુણ્યા 22. 5 ગુણ્યા 22 કેટલા થાય? તો કે 110. ઓકે, તો 25%ના વધારા પછીનો પેટ્રોલનો ભાવ કેટલો થયો? તો એ થયો 110. જય હિન્દ, થેન્ક યુ.